અમદાવાદ લંડન પ્લેન ક્રેશમાં એક તરફ મૃતકોના ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યા છે, ત્યાં વડોદરામાં ક્રિશ્ચિયન સંસ્થાને 120 કોફિન બનાવવાનો ઓર્ડર એર ઇન્ડિયાએ આપ્યો છે। અમદાવાદમાં એરપોર્ટ પરથી ઉપડેલ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગઈ હતી। પ્લેનમાં સવાર 240 મુસાફરો, ક્રૂ મેમ્બરો સહિત મેડિકલ હોસ્ટેલના તબીબો અને ઇન્ટર્ન પણ મૃત્યુ પામ્યા હતા। સમગ્ર દેશ અને દુનિયા આ ભયાવહ દુર્ઘટનામાં શોકમાં ડૂબી ગયું છે। બીજી તરફ અમદાવાદમાં મૃતકોના ડીએનએ તેમના પરિવાર સાથે મેચ કરવાની કામગીરી પણ ચાલી રહી છે। આવા કપરા સમયે વડોદરા ક્રિશ્ચિયન સંસ્થાને એર ઇન્ડિયાએ શુક્રવારે રાત્રે જથ્થાબંધ કોફિન બનાવવાનું કામ સોંપ્યું છે। વડોદરાનો મેથોડિક સમાજ આહિર મેમોરિયલ હોસ્ટેલ નજીક ગત રાતથી જ કોફિન બનાવવાના કામે લાગી ગયો છે। તેઓ પાસે આટલા વર્ષોમાં પહેલી વખત 120 કોફિન બનાવવાનો ઓર્ડર હાલ મળ્યો છે। છેલ્લા 35 વર્ષથી આ કામ કરતા એલ્ડ્રિન થોમસ અને તેના સહયોગીઓનું આટલા મોટા સમૂહમાં કોફિન બનાવવામાં હૃદય અને હાથ કાપી રહ્યા છે। એર ઇન્ડિયામાંથી જ અમને કોલ આવ્યો કે અમને રિક્વાયરમેન્ટ છે આવી રીતે બોડીઝ અમારે પહેલાં ગુજરાત લેવલ પર એ લોકોનું જે રિક્વાયરમેન્ટ હતી કે મોકલવું છે, તો હવે એ લોકો કહે છે કે બીજા સ્ટેટ્સના બી લોકો છે એ લોકોને બી પહોંચાડવાના છે એમના વતન। શું લાગે છે આપણે મટીરિયલ બધા મંગાવ્યા છે, ક્યાં સુધી થશે આ કામ? મેં એ લોકોને કોઈ પ્રોમિસિંગ, મારા પર કોલ આવ્યા છે, મારા ફાધર પર આવ્યા છે, અમે લોકોએ કોઈ પ્રોમિસિંગ ટાઈમ નથી આપ્યો। જેટલું બને એટલું અમે કોશિશ કરી રહ્યા છે ગઈકાલ રાતથી કે બનતી કોશિશ એમને પ્રોવાઈડ કરીએ। આનું વિશેષ કારણ એ જ છે કે બોડીની અમને પરફેક્ટ સાઇઝ નથી ખબર, બર્ન્સ થઈ ગઈ છે, બોડી ફૂલી ગઈ હશે, કઈ પોઝિશનમાં છે, શું છે એ કશું ખબર નથી। આ એક નોર્મલ સાઇઝ અમે જે બનાવ્યા છે રેગ્યુલર એ સાઇઝ બનાવી છે કે 2x6 ની પેટી બનાવી છે। એમાં કોઈ બી હોય ઓકવર્ડ પેટી બોડી આરામથી આપણે મૂકી શકાય, કારણ કે બર્ન્સ વાળી બોડી છે, શું છે એમાં ખબર નથી, પાણી નીકળી ગયું છે કે નહીં, હવે 2-3 દિવસ થવા આવ્યા છે એટલે ખબર નથી શું પ્રોબ્લેમ હશે। ખરેખર અમે કહે છે આ કઠણ કાર્ય અમે બનાવી રહ્યા છે। જ્યારે અમારા ઘરમાં કે કુટુંબમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે કેટલા દુઃખ થાય છે। આ તો આપણા સમાજના, આપણા લોકો છે, આપણા દેશના લોકો છે, અને જે નિર્દોષ, જે નાના બાળકો એકદમ હસતા ખેલતા પ્લેનમાં બેઠા, અમુક જણા પહેલી વાર બેઠા, એ લોકો બિચારા એ થાય। અને પેલા જે ડોક્ટર કહે જે છેલ્લો મોઢામાં કોળિયો મૂક્યો હશે એ લોકોની શું હાલત થઈ હશે? એ લોકો તો કોળિયો જમવા બેઠા છે કે ભાઈ ચલો રિસેસ ટાઈમ છે, જઈને જમી રહ્યા છે, કોઈ પાણી પી રહ્યો હશે, કોઈ જમી રહ્યું હશે, પણ શું થયું એમનું નસીબ એમનું। એટલે કોફિન બનાવવા માટે અમારે કાલે જ્યારે 10 વાગે ફોન આવ્યો તો અમારા સેન્ટનરી ચર્ચના રેવરન્ડ દિલીપ શાહ છે એમને જાણ કરવામાં આવી, કેમ કે એમનો હવાલો બધા જગાનો એમની પાસે હોય છે, અને એમણે તાત્કાલિક જ આની પરમિશન આપી અને કીધું કે તમે અહીંયા કામ આ બધું ચાલુ કરો કોફિન બનાવવાનું। આના પહેલાં આટલી મોટી સંખ્યામાં કોઈ દિવસ આવી કોફિન બનાવવાનું આવ્યું નથી અમારા સમાજમાં બી જ્યારે મૃત્યુ થાય તો કદાચ 1 હોય કે 2 હોય, પણ રોજ અને એક આટલી મોટી સંખ્યામાં એ કદાચ આ પહેલી વાર છે।